નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની કે જે ઘણા બધા લોકો તેની રાહ જોઈ છે તેને લઈને મહત્વના અને તમારા બધા માટે ખુશીના સમાચાર આવી ગયા છે. તો હમણાં જ એક ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ વિશે એક નવી અપડેટ આવી છે. તો તે અપડેટ શું છે તેની વિશે વિગતવાર વાત કરીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે પોલીસ કોન્સ્ટેબલ વિશે કોઈ પણ માહિતી આવે છે તો આપણે આમાં તુરંત જ વિડીયો મૂકી દઈએ છીએ. તો તમે અહીં જોઈ શકો છો કે શું લખ્યું છે કે તૈયારી શરૂ કરી દેજો. ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદો. આવી રહી છે મોટી ભરતી. રાજ્ય સરકાર આગામી સમયમાં 12,000 જેટલી પોલીસ ભરતીઓ કરશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે હવે 3 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. પોલીસ ભરતી અંગે હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે. તો તમે જોઈ શકો છો કે હવે અંતે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો આતુરતાનો અંત આવી ગયો છે. તો હવે ટૂંક સમયની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર જ જે તમારા આરઆર છે તે પણ જાહેર કરી દેવામાં આવી શકે અને જે પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ છે તે પણ ફેબ્રુઆરીના અંત સુધીમાં ભરવાના શરૂ થઈ શકે. તો બસ જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે પોલીસ અપડેટ કોઈ પણ આવશે એટલે આપણે તુરંત જ આમાં વિડીયો મૂકી દઈશું. તો બસ મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકમાં. જય હિન્દ, જય ભારત.